ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં ગદ્ય 8 બુરાઈના દ્વાર પરથી આપણે સમજી રહ્યા છીએ. તેમાં આપણે 35 અને 36 પેજ સમજી ગયા. હવે 37મો પેજ સમજવાનું બાકી છે, તો સમજીએ. ચાલો 37મો પેજ આપ આપના પાઠ્યપુસ્તકના 37મા પેજમાં ધ્યાન રાખજો. મારે મોડું થાય છે. હોય ભણેલો આ વિદ્યા શું લીલી કરવાની હતી? પેલા સમનલાલ એમ કહે છે કે મારે મોડું થાય છે. ત્યારે પેલો ખેસધારી વેપારી, કંજૂસ વેપારી એ કહે છે, હોય અરે ભણેલા આ વિદ્યા શું લીલું કરવાની? અપકીર્તિ થાય તેવું કામ લીલું કરવાનું. અપકીર્તિ અપજસ મળે એવું કામ. સમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું. અને સમનલાલ યુવાન એ જઈને કહે છે કે લ્યો જોખી દો 10 કિલો, હું મજૂર બોલાવું છું. જમન દરેક 5 શેરની ધારણમાં એક એક શેર નમતું તોડવા લાગ્યો. જમન દરેક 5 શેરની ધારણમાં એક એક શેર નમતું તોડવા લાગ્યો. ખેસધારી ભાઈ આવીને ઉભા રહ્યા. પેલા ખેસધારી વેપારી આવીને ઉભા રહ્યા છે. આ બધું તો એકનું એક થયું ને માળા ગાંડા, આ બધું તો એકનું એક થયું ને માળા ગાંડા, એવું એના માટે શબ્દ ઉચ્ચારે છે. કેમ? આટલી નમતી ધારણ તો એ જ હિસાબ થઈ રહે છે. મેં આ નાના 3 શેર તો માંગ્યા હતા. અને પેલો વેપારી કહે છે કે આટલી નમતી ધારણ એટલે કે આટલું નમતું જોખવાથી એ જ હિસાબ થઈ જાય. મેં આનાના 3 શેર તો માંગ્યા હતા. અમે તો બાપા રકઝકના કાયર, 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ એ કાંઈ અમને મોડું થાય ગમે છે? પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ. હા, અમે તો રકઝકના કાયર એટલે કે અમે માથાકૂટના કાયર, માથાકૂટ ન કરીએ. 4 દીથી સૂકા રોટલા ખાતા હોઈએ અને અમને થોડું મોડું ગમે. પેટમાં પાણાની જેમ પેલા ખૂંચે છે રોટલા. તો જમકુ બોલતી ગઈ, જમન જોગતો ગયો. અને જમકુ બોલે છે અને જમન જોગતો જાય છે. 5 ચીબડા વૈધા. જુવાને કહી, જોખો એક વધુ ધારણ. 5 ચીબડા વૈધા એટલે પેલા જુવાન સુમનલાલે કીધું કે એક ધારણ વધારે જોખી નાખો. ના, જમકુએ કહી, એમને એમ નાખી દો, ધારણ નથી કરવું. જમકુ પણ એ ઉદાર દિલવાળી ભાઈ અને કીધું, ના, એમને એમ જોઈખા વગર આપી દો, ધારણ નથી કરવી. ભલે ભાઈ લઈ જાતા તારા પેટ ઠરે બાપા. હા, ભલે લઈ જા ભાઈ, તારા પેટ ઠરે, નિરાશ થાય બાપા. જુવાન સુમનલાલને આ જમન જમકુમાં રસ પડ્યો. આ જુવાન સુમનલાલ ને આ જમન અને જમકુ જે પતિ પત્ની છે એમાં રસ પડ્યો. વર્ડ્સવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો. વર્ડ્સવર્થના જે અંગ્રેજીના મહાન કવિ છે એના ઉર્મી ગીતોમાં કદી રસ નહોતો ઉપજ્યો. એવો રસ જાણે એને એમાં પડ્યો. એણે કૌતુકથી પૂછવા માંડ્યું, એણે આશ્ચર્ય સાથે પૂછવા માંડ્યું, ક્યાંના છો? ક્યાં વાળા કરો છો? કેટલા મહિનાથી સખત મહેનત? ક્યાંના છો? ક્યાં વાળા કરો છો? કેટલા મહિનાની સખત મહેનત? શી મુસીબતો, શું મુસીબતો પડી છે? કેટલું રડો છો? કેટલું કમાવ છો? ક્યારે પરણ્યા છો? હા, કેટલી ઉંમર છે બેવની? અને કેટલી ઉંમર છે બેયની? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો? ટાઢા રોટલા કેમ ખાવ છો? અને ઠંડા રોટલા કેમ ખાવ છો? અહીં કોઈ જ્ઞાતિલાના ખોરડા નથી? અહીંયા તમારા સગાઓના કોઈ મકાન છે કે નહીં? દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી નિખાલસ સલુકાઈ દીઠી. વચ્ચે વરવોના મતભેદનું મીઠું મરમાળું ટીખળ પણ મળ્યું. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો, સાંજના રંગો જેટલે નિખાલસ સલુકાઈ એટલે સભ્યતા જોઈ. વચ્ચે વરવો વચ્ચે જે મતભેદ, બે અભિપ્રાય વચ્ચે જે તફાવત હતો એવું મીઠું મરમાળું ટીખળ પણ માણ્યું. એવું કટાક્ષયુક્ત મજાક પણ જોયું. પણ આ વરવહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો. આ પતિ પત્નીએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો કરવાનો ચાલુ જ રાખ્યો હતો. પછડી ખંખેરીને એ બંને પોતાની ભાડે રાખેલી વિખારમાં ગયા. પછડી ખંખેરી અને બંને પોતાની ભાડે રાખેલી વિખારમાં જાય છે. સૂરજ દોડાદોડ ચાલ્યો છે. ક્યાં જાય છે? આટલો અધીરો બની ક્યાં જાય છે? અને જાણે સૂરજ ક્યાં જાય છે એટલો ઉતાવળો બની ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર એ તો એ જાણે. પોતાના સાસરે જાય છે કે પિયર ઘર જાય છે એ તો એ જ જાણે. પણ એની સાથે આ જમન જમકુ પણ સંવાદ કરી રહ્યા છે. પણ એની સાથે આ પતિ પત્ની પણ સંવાદ કરી રહ્યા છે, બોલી રહ્યા. છોકરાને કેડે ઝાલીને જમકુ ધણીને એક હાથે બધી લે મહેલમાં સાથ દઈ રહી છે.
જમન અને જમકો પણ સંવાદ કરી રહ્યા છે. છોકરાને કેડે ઝાલીને, છોકરાને કમરેથી ઝાલીને જમકું ધણીને એક હાથે બધી લય મેલમાં સાથ લેવા મૂકવામાં સાથ સહાય દઈ રહી છે. લય મેલમાં સાથ દઈ રહી છે એટલે લેવા મૂકવામાં સાથ દઈ રહી છે. આ અલીભાઈની અઢી શેરી દયાઓ, આ અલીભાઈની 1.5 કિલોની 1.5 કિલોથી ઓછું એવું વજન દયાઓ. આ છરી લઈ લ્યો, આ છરી લઈ લ્યો. આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો, આ દીવામાંથી ઘાસલેટ બીજું ઢોળી નાખવાનું લઈ લ્યો. આ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો, આ લઈ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો. આ તાળું વખારના માલિકને આપી આવો, આ તાળું વખારના માલિકને આપી દો. લ્યો આપણા લુગડા લતાની અને તોલા ત્રાજવાની ફાંટ, લ્યો આપણા લુગડા લતા, કપડાં લતા અને તોલા ત્રાજવા, એ વજન કાંટાની ફાંટ એટલે 2 બાજુના છેડા બાંધવા. ફાંટ બંધાવું, સુનલો મારે માથે મેલો, ફાંટ તમને બંધાવી દઉં અને સુનલો માથે મૂકી દઉં. અરે ભાન ભૂલ્યા, ઈંઢોણી તો પેલી મૂકો. અરે ભાન ભૂલી ગયા, ગમ વિના ઈંઢોણી પહેલા તો મૂકો. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો. દરેક આદેશનું પાલન કરતો હોય, કહો તે પ્રમાણે કરતો, આજ્ઞા પ્રમાણે કરતો હોય એવો ધણી એવો પતિ જમન દોડાદોડ કરતો હતો. સમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે. સમનલાલ પણ વખારે આવી અને આ બધો તાલ તમાશો જુએ છે અને બાઈને કહે છે, તમારું કયું બરાબર ઉઠાવે છે હો, તમારું કયું બરાબર કરે છે હો. ઉઠાવે નહીં ભાઈ, ઉના રોટલા જમવા છે, આજ મારી માના હાથના ખરું ને એલા. ઉઠાવે છે નહીં ભાઈ, ઉના રોટલા જમવા છે, હા ગરમ ગરમ રોટલા ખાવા, આજ મારી માના હાથના ખરું ને એલા. જમનના વ્યસનની નાથા હોઠ મરકતા હતા અને જમનના વ્યસન વગરના લાલ હોઠ મરકતા હતા, હસતા. પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જવું છે કાને એલા. પાછા આ વખતે તમારે સરમાણિયા ગામ છે એના મેળે જવું છે કાને એલા. જુવાનની આંખોમાં બધી વાતોથી સેન્કશન થઈ આનંદના દીવા રમવા લાગ્યા. જુવાનની આંખોમાં બધી વાતોની સેન્કશન એટલે પરવાનગી થકી આનંદના દીવા રમવા લાગ્યા અને ખૂબ આનંદ થવા લાગ્યો. જાણે જુવાનને બધી એ પરવાનગી મળતી હોય એમ. પેલા ખેસધારી ભાઈ ક્યાંક આટો દઈને પાછા આવ્યા. પેલા ખેસધારી ભાઈ ક્યાંય આટો દઈને